ચાલો આજે આપણે બાળકો સાથે બહાર નાસ્તો કરી લઈએ. ક્યાં ગયા બાળકો? ઠેઠ બાળકા તો બહુ છેટા બેઠા છે. હા અંધારું હતું ત્યારે તો ફોન દીધો. હા તું લેતો આવી જા. હાલ તો એમને બીજા અત્યારે જો મીરા દીદી બે ગઈ. હાલ લઈ લે મીરું પૂરી. હા હા આઈને છે તે જમવા દે. હાલ અત્યારે આઈને છે હો. લઈ જાઓ નીચે. ચાલો ફાર્મ હાઉસમાં મજા કરો મીરાબેન. લઈ લ્યો તમે પૂરી અને તમે ચા લઈ લ્યો આમાં. પછી ગાજરની ઓલી ચીર જોઈ છે ને? હા હજી એક મેમ્બર સૂતું છે એટલે હા હવે નાસ્તો કરી લઈએ થોડોક. જો વેદુને સુવાનું હતું કેમ ઉઠાડી તે? હે પણ ભાખરી તો આપણે તોય ખાઈ ગયા નાસ્તો કરીને. એના હાટું ક્યાં રાખી છે? હવે તો નવી બનાવવી પડે. હવે તો છે નહીં. આવતી રે વેદુ આવતી રે. વાહ હરવી બે જા. હા શું કે છે બા? ઈ જ કે એમ કે છે કે લઈ જા તમ તાર. જો ત્યાં બેઠા બેઠા જો એટલે ગરમી તને ન થાય એમ. બીજું કાંઈ નહીં, ત્યાં કામ કાંઈ નથી. હિંચકે હિંચકો ઠંડા વાતાવરણમાં. હા ઉઠી ગઈ હવે. ઉઠાડી દીધી આને. મેં નથી મોકલા. મેં નહીં, એ બે ગયા તા. હવે કેમ ગયા મેં કીધું. હા આ બે બાળકોએ ઉઠાડી. હવે ઉઠવું તો પડે ને ટાઈમ થાય એટલે. કાં બેટા? વેકેશનમાં થોડુંક ટાઈમે ઉઠવું પડે ને, પછી સ્કૂલ જવામાં પછી તકલીફ પડે એટલે ઉઠી જાય. હાલો બા રે બધા હિંચકે છે. બાએ ઊભો રાખી દીધો છે હિંચકો. તને ભાવે? તને વેદુ આ ભાવે? સાબુદાણાની ખીચી હે? નો ભાવે ને? ભાવતી હોય તો કહી દે. નકર ખીચી આ ઓલું બનાવે હે વેફર. ખાવી હોય તો કહી દે તો રાખે. નકર પછી બધું કરી નાખે. એવી તને ક્યાં ભાવે છે? હા તો રાખશે. એ તો રાખવાનું જ કે થોડુંક ખાઈ લેજે. હજી કરે જ છે. દાંતણ પાણી કરી લ્યો અને પછી ખાવું હોય તો એમાંથી થોડુંક જમી લ્યો. નાસ્તો ન કરો તોય ચાલે. એ ખાલી ઊભો જ રહેશે ત્યાં, કાંઈ નહીં કરે. ચાલો આજે જાસૂસી ટાઈપનું ઓલું આવે ને, મને ભૂલાઈ ગયું. શેરલોક હોમ્સ કે એવું કંઈક આવે કે જેમાં વસ્તુ ઉપરથી શું હોઈ શકે એવું ડિસાઈડ થાય ને. તો એવી રીતે અહીંયા તેલ પડેલું છે એટલે મને એમ છે પૂરીનો પ્રોગ્રામ હોય છે. હવે અંદર હજી ગયો નથી. અંદર જઈને જોઈએ. આજે લગભગ પૂરી હશે જમવામાં. રસપુરીનો પ્રોગ્રામ હશે. જોઈએ હવે આપણે શું નીકળે છે. ચાલો આપણું ગેસિંગ સાચું જ નીકળ્યું. પૂરી જ છે. રસપુરીનો પ્રોગ્રામ છે. ચાલો બપોરના સમયે બાળકોની રમતોત્સવ ચાલી રહી છે. રેગ્યુલર 1:30 વાગ્યાના સેશને જે મુજબ ચાલતું હોય એ પ્રમાણે વેદુ ને મીરા ને શિવુ ને ભાણાભાઈ તો ધ્યાન રાખતા હોય. એ રમતોત્સવમાં ભાગ ન લે. એ સવારમાં રમતોત્સવ કરી આવે. એનો ક્રિકેટનો કોચિંગ લેવા જાય છે ને એટલે સવારમાં વહેલો ઉઠી જાય 6 વાગ્યામાં ને 6 વાગે એનો ક્લાસીસ હોય પ્રેક્ટિસના સિઝનના. એટલે એ 6:30 પછી જાય ને 9:30 પાછો રિટર્ન આવે. હવે એનું એડમિશનનું થોડુંક પ્રોસિજર ચાલે છે. ક્યાં ફાઇનલી ક્યાં એડમિશન લેવાનું નક્કી કર્યું? 11th ગંગોત્રી સ્કૂલમાં. સરસ સરસ. ચાલો હવે ત્યાં એડમિશન લઈને હવે થોડા ટાઈમ પછી ચાલુ થઈ જાય ને. આ ભાઈ આનું ને એનું બેના એડમિશન લીધા. શિવનું LKGમાં અને એક સૌથી નાનો ભાઈ ને સૌથી મોટો ભાઈ પાછા એડમિશન લેવાના. ચાલો હવે આગળ વધીએ. ચાલો બાળકો ગોઠવાઈ ગયા છે 1:30 વાગ્યાના સમયે. મીરાબેન, શિવાય, વેદશ્રી અને અમારો ભાણો આયુ કેવી રહે છે? પ્રેક્ટિસ કેવી ચાલે છે? સારી તો વાંધો નહીં. લે
હાલો વૈભવ સૂર્યવંશી પછી આપણો નંબર લાગવો જોઈએ. કરજે એવો પ્રયાસ એટલે થઈ જાય. મીરાબેન કાંઈક ઉખાણું બુખાણું તો પૂછો, કાંઈ યાદ નથી આવતું. ઉખાણું કે જોક્સ કે હા તો કે લે લે કેને કેને કે તો કે એમ ન થાય બેટા. લે લે નહીં બોલે. હાલ આવતી રહે અહીંયા બોલતું હાલ. વેદુ પૂછશે. મીરા એ ઉખાણું કીધું એ છે વેદુ ને, એટલે વેદુ બોલશે. પકડે અહીંયા બોલ હાલ. એક રસ્તો વચ્ચે ખાડો એ પાછો રસ્તો મોટો ખાડો ને 4 પેપ્સી ને 1 થમ્સઅપ. એક રસ્તો નજીક રાખ. એક રસ્તો વચ્ચે ખાડો પાછો એક રસ્તો મોટો ખાડો 4 પેપ્સી 1 થમ્સઅપ. 4 પેપ્સી ને થમ્સઅપ. એ છે કઈ મગજમાં ઉતરતું નથી. મીરાબેન શું હશે જવાબ એનો? તમને તો ખબર જ હશે. ખબર જ છે, એને જ મને કીધું. શું થાય જવાબ બોલો? હાથ. શું થાય જવાબ બોલો? બોલો જવાબ. હાથ. કેવી રીતે સમજાવો? હવે સમજાય નજીક હું રાખીને. સમજાવું? તારે નહીં એને સમજાવવા દે ને એટલે ખબર પડે. મને કે હા તો સમજાય. જો આ રસ્તો ખાડો, આ રસ્તો મોટો ખાડો 4 પેપ્સી 1 થમ્સઅપ. વાહ બસ. સરસ સરસ. મારી પાસે તો કેટલા બધા ઉખાણા હે. એમ અને કાલે જોક્સ કીધી હતી. ઈ જોક્સ તો કે ને ભાઈ કીધું ને, મારે પેલી short- એક જ મારે short બનાવવા થાય. મને તો- એક જ કહી દે. ઓલી નહીં ઓલી તો કાનમાં કે હાલ તાર એમ કેવું છે નહીં ઓલી કે એમાં બોલ ને ભાઈ કે બોલ બોલ ને ને એક થઈ ઓલી ગઈ, કે એક. ઓલી કે ઓલી કે એક મિનિટ, ઓલી એક. કે એ છોકરાને તાર કાંઈ મામી નથી કે, ખબર. ઈ અમારું કે માનનું ઈ રાખ તો કાંઈ નહીં, તાર મામીનું તો કે રાખ. એક કે કહી દે ને. ને એક ટીચર હતા, એને એક છોકરાને પૂછ્યું કે 15 ફ્રૂટના નામ બોલો. તો એ છોકરો બોલ્યો સફરજન, દ્રાક્ષ અને જામફળ. તો એ કે વાહ સરસ. હજી 12 ફળના નામ બોલો. તો એ કે 1 ડઝન કેળા. ના બરાબર છે હો. વાહ સારો જોક્સ કીધો. 1 ડઝન કેળા ને બાકીના 3 ફૂડ. હા એ બધે 5-5 વાર ગુણો. હું એ જ સમજતો હતો. મારે તો રીલ બનાવી જોઈએ શોર્ટ. ઊભી રહે, તારા જ અવાજમાં આપણે બનાવી નાખીએ. ચાલો તો વાદળછાયું વાતાવરણ જેવું છે, થોડું થોડું તડકો પણ છે. આજના માટે વિડીયો આટલો જ રાખશું. ફરી પાછું કંઈ હશે એડ કરશું ને. આ વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં.